જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 8 બીજો પાઠ, સામાજિક વિજ્ઞાનનો બીજો પાઠ, આપણી આસપાસ શું તેના વિશે જોઈશું. સૌથી પહેલાં તો હું તમને એક પ્રશ્ન કરું કે ભાઈ તમારી આસપાસ શું છે, તો તમે મને તરત જ જવાબ આપશો કે અમારી આસપાસ તો ઘણી બધી વસ્તુઓ છે, જેવી રીતે હવા છે, પાણી છે, વનસ્પતિ છે, પછી ફૂલ છોડ છે, પછી નદી છે, તળાવ છે, મકાન છે, જમીન છે, આવી ઘણી બધી વસ્તુઓ છે એ તમારી આસપાસ છે. તો આપણે આજે આ પાઠમાં આપણી આસપાસ કઈ કઈ વસ્તુઓ છે એના વિશે ભણવાના છીએ. તો આપણે સૌ પ્રથમ શરૂઆત કરશું પ્રસ્તાવનાથી. પ્રસ્તાવનામાં આપણે સૌ પ્રથમ જોઈએ તો પૃથ્વી છે એ એક સૌર પરિવારનો એક સભ્ય છે. પૃથ્વી સૌર પરિવારનો એક સભ્ય. વળી તમને પ્રશ્ન થશે કે સૌર પરિવાર એટલે શું? એટલે કે સૌર પરિવારમાં ઘણા બધા 8 સભ્યોનો સમાવેશ થાય છે. એમાંનો એક સભ્ય પૃથ્વી છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, યુરેનસ, નેપચ્યુન અને પૃથ્વી, આ છે એ સૌર પરિવારના સભ્યો છે. એટલે કે સૌર પરિવાર એટલે સૂર્યનું કુટુંબ. સૌર પરિવાર એટલે સૂર્યનું કુટુંબ. અને આ બધા જ સભ્યો છે, 8 સભ્યો, એમાંથી માત્ર પૃથ્વી પર જ જીવન શક્ય છે. બીજા અન્ય સભ્યો છે એના ઉપર જીવન શક્ય નથી. ઘણા સંશોધનો અને શોધખોળ થઈ, પરંતુ ક્યાંય એવું વાતાવરણ નથી કે જેવું પૃથ્વી પર છે. એટલા માટે જ પૃથ્વી પર જીવન શક્ય છે. માત્ર પૃથ્વી પર જ જીવન શક્ય. આ આપણે કઈ રીતે કહી શકીએ? કેમ કે પૃથ્વી પર પીવા માટે પાણી, રહેવા માટે જમીન, અને પછી આપણે મકાન બનાવવું હોય તો જમીન, અને પીવા માટે પાણી અને હવા, આ 3 વસ્તુઓ મળી રહે છે. એટલા માટે પૃથ્વી પર જીવન શક્ય છે. આવી રીતે પૃથ્વી જ એક એવું સભ્ય છે કે જેના ઉપર જીવન શક્ય છે. અન્ય સભ્ય પાસે આવી સવલત નથી. આગળ જોઈએ તો આ પૃથ્વી છે એનો ઉદ્ભવ 4.5 અબજ વર્ષ પૂર્વે થયો હોય એવું માનવામાં આવે છે. પૃથ્વીનો ઉદ્ભવ 4.5 અબજ વર્ષ પહેલા, 4.5 અબજ વર્ષ પૃથ્વીનો ઉદ્ભવ થયેલો હોય એવું માનવામાં આવે છે. અને એનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો અવકાશમાં એટલે કે બ્રહ્માંડમાં જ્યારે ઘણા બધા ગેસ ભેગા થયા ત્યારે એક પ્રચંડ ધમાકો થયો. અને આ પ્રચંડ ધમાકો થયો તેમાંથી સૂર્ય છૂટો પડ્યો. એટલે કે સૂર્ય છે એ એક ધગધગતો ગોળો છે, તો તેની અંદરથી પૃથ્વી છૂટી પડી. તો જેવો સૂર્ય હતો એવી જ પૃથ્વી હતી. એટલે કે શરૂઆતમાં પૃથ્વી છે એ પણ એક અગનગોળા સ્વરૂપે જ હતી. પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડી. પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડી એટલે શરૂઆતમાં પૃથ્વી પણ અગનગોળા સ્વરૂપે હતી. શરૂઆતમાં પૃથ્વી અગનગોળા સ્વરૂપે હતી. અગનગોળો એટલે કે આગનો ગોળો. જેવી રીતે અગ્નિ ધગધગતો ગોળો હોય અગ્નિનો, એવી જ રીતે પૃથ્વી પણ એટલો જ ધગધગતો ગોળો હતો.
પરંતુ ધીમે 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 જેમ વાતાવરણ ફરતું ગયું, જેમ જેમ વર્ષો વીતતા ગયા, તેમ તેમ પૃથ્વી છે એ ઠરતી ગઈ. એટલે કે ધીમે ધીમે પૃથ્વી છે એ ઠરી ગઈ. ધીમે ધીમે પૃથ્વી ઠરતી ગઈ. એટલે ઠરી ગઈ એટલે ધીમે ધીમે ઠરતી 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 એમાંના અમુક સ્વરૂપો છે એ પ્રવાહીમાં રૂપાંતર પામ્યા અને અમુક સ્વરૂપો છે એ ઘનમાં રૂપાંતર પામ્યા. એટલે કે ઘન સ્વરૂપ અને પ્રવાહી સ્વરૂપનું પૃથ્વી પર ઉદ્ભવ થયો. એટલે પૃથ્વી ઠંડી પડી ગઈ એટલે જે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા એ જલાવરણ તરીકે, જે ધન સ્વરૂપે રૂપાંતર પામ્યા એ મૃદાવરણ તરીકે, અને જે વાયુ સ્વરૂપે રૂપાંતર પામ્યા એ વાતાવરણ તરીકે, અને આ જે હવા, પાણી અને ખોરાક અને જમીન મળી રહેતા જે જીવસૃષ્ટિનો વિકાસ થયો એ છે એ જીવાવરણ તરીકે ઓળખાય છે. એટલે કે સૌ પ્રથમ ઘન પદાર્થ સ્વરૂપ એટલે કે મૃદાવરણ, પ્રવાહી પદાર્થ સ્વરૂપ એટલે જલાવરણ, અને વાયુ પદાર્થનું સ્વરૂપ એટલે વાતાવરણ, અને જીવસૃષ્ટિનો જે વિકાસ થયો જીવસૃષ્ટિનો વિકાસ થયો તેને જીવાવરણ. આ ચારેય આવરણોનો ઉદ્ભવ થયો અને આ ચાર આવરણો એ અલગ અલગ પ્રવાહી છે તો એ જલાવરણ, ધન પદાર્થો છે દાખલા તરીકે ખડકો છે, જમીન છે, મેદાનો છે એ બધું મૃદાવરણ, અને વાયુ પદાર્થ છે તો એ વાતાવરણ, અને આ બધું મળી રહેતા જે જીવોનો વિકાસ થયો એ જીવાવરણ તરીકે ઓળખાય છે. તો આપણે સૌથી પહેલાં મૃદાવરણ જોઈશું. એટલે કે મૃદાવરણમાં કયા કયા તત્વો પદાર્થોનો સમાવેશ થાય છે તેના વિશે આપણે જોઈએ. મૃદાવરણ મૃદાવરણમાં આપણે મૃદાવરણ શબ્દ જોતા જ આપણને બે શબ્દ ભેગા હોય એવો અનુભવ થાય. એક તો મૃદ અને બીજું આવરણ. તો સૌથી પહેલાં તો આપણે મૃદાવરણનો અર્થ જોઈએ. તો મૃદાવરણમાં મૃદ એટલે માટી, અને બીજો શબ્દ ભેગો છે આવરણ. આવરણ એટલે પડ. એટલે મૃદાવરણનો અર્થ એવો થાય કે માટીનું પડ એટલે મૃદાવરણ. માટીનું પડ એટલે મૃદાવરણમાં ખડકો છે, જમીન છે, પછી મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, આ બધી જ બાબતોનો સમાવેશ છે એ મૃદાવરણમાં કરવામાં આવે છે, અને એના ઉપર જ આપણે વસવાટ કરીએ છીએ. જો મૃદાવરણ ન હોય તો આપણે ક્યાં ઘર બનાવીએ ને કઈ રીતે વસવાટ કરી શકીએ. એટલા માટે મૃદાવરણ છે એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. આગળ જોઈએ તો એમાં બધા ઘન પદાર્થોનો સમાવેશ થાય છે, એટલા માટે એને ઘનાવરણ કહે છે. અને એમાં જે પહાડો, ઉચ્ચ પ્રદેશો એનો સમાવેશ થાય છે એટલા માટે એને શિલાવરણ પણ કહે છે. એટલે એના બીજા બે શબ્દો છે શિલાવરણ અને ઘનાવરણ. એટલે મૃદાવરણ, શિલાવરણ, ઘનાવરણ બધાનો અર્થ એક જ થાય છે. તમને શિલાવરણ પૂછાય, મૃદાવરણ પૂછાય કે ઘનાવરણ, બધાનો અર્થ એક જ થાય છે.
એટલે કે શિલાવરણ કયો, મૃદાવરણ કયો કે પછી ઘનાવરણ કયો, કારણ કે ઘન પદાર્થોનો એમાં સમાવેશ થાય છે. પછી પૃથ્વી સપાટીનું આ મૃદાવરણ છે 29% ભાગ રોકે છે. પૃથ્વી સપાટીના 29% ભાગ રોકે છે. એટલે કે 100%માંથી 29%માં છે મૃદાવરણ છે, એટલે કે જમીન છે. બાકીના 71% છે તેના ઉપર જલાવરણ એટલે કે પાણીનું આવરણ છે. એટલે 29% ભાગ છે પૃથ્વીનો મૃદાવરણ રોકે છે. ત્યારબાદ જોઈએ તો આ પૃથ્વીનો ઉપરનો ભાગ એટલે કે પૃથ્વીનો પોપડો છે એ 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. એટલે કે 64 થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. અને આ પોપડાની જાડાઈ છે એ બધી જગ્યાએ સરખી નથી, ઊંડાઈ પણ સરખી નથી. એટલે કે બધી જ જગ્યાએ અલગ અલગ રૂપે આ મૃદાવરણનો ભાગ આવેલો છે. પછી આગળ જોઈએ તો, અને આ જેમ જેમ તમે ઊંડા જતા જાઓ એટલે કે પૃથ્વીની અંદર પેટાળમાં જેમ જેમ જઈએ આપણે તેમ તેમ તાપમાનમાં ખૂબ વધારો થતો જાય છે. એટલે કે જેમ જેમ ઊંડાઈએ જતા તાપમાનમાં વધારો તાપમાન છે એ ખૂબ જ વધતું જાય છે, જેમ ગરમીનું પ્રમાણ વધારે હોય છે. આગળ જોઈએ તો પછી આ પૃથ્વીની અંદર જે પેટાળમાં રહેલા છે ખડકો, એના રસને મેગ્મા કહેવામાં આવે છે. મૃદાવરણમાં જ આપણે જોઈએ તો પૃથ્વીના પેટાળના રહેલા ખડકોના રસને મેગ્મા કહે છે. મેગ્મા અથવા તેને ભૂરસ પણ કહે છે. પૃથ્વીની અંદર પેટાળમાં જેમ તમે ઊંડે જાઓ ત્યાં જે ખડકો છે એ પીગળેલા હોય છે અને એનો રસ હોય છે તેને આપણે ભૂરસ અથવા તો મેગ્મા કહીએ છીએ. તો તમને પ્રશ્ન થવો જોઈએ કે આ છે એ ઉપરનો પોપડો છે એ એટલો ગરમ નથી પણ નીચેનો ભાગ ગરમ છે, તો પૃથ્વી છે એ ફાટી કેમ નથી જતી? એટલે કે ઉપરનું પડ છે એ કેમ ફાટી નથી જતું? તો એનું કારણ એ છે કે જેટલી ગરમી અંદર છે એટલો જ ઉપરનો પોપડો છે એ ઉપરથી દબાણ આપે છે. એટલે કે નીચેની ગરમી અને ઉપર પૃથ્વીનો પોપડો છે તેના વચ્ચે બંને વચ્ચે સમતુલા જળવાય છે, એટલા માટે પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. ગરમી અને દબાણ વચ્ચે સમતુલા જળવાતી હોવાથી તેથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. જો પૃથ્વીનો પોપડો એટલે કે નીચેની ગરમી અને ઉપરનો પોપડા વચ્ચે સમતુલા ન જળવાય તો ત્યાં જગ્યાએ જ્વાળામુખી ફાટે છે, કારણ કે બંને વચ્ચે સમતુલા નથી. અસમતુલાને લીધે અમુક જગ્યાએ જ્વાળામુખી પણ ફાટે છે અને નીચેનો રસ છે અંદર પેટાળમાં ખૂબ ગરમી વધી જવાથી અથવા વાયુઓ ગેસનું પ્રમાણ વધી જવાથી એ બહાર નીકળે છે અને અમુક જગ્યાએ છે એ જ્વાળામુખી ફાટે છે અને અંદરનો રસ છે એ બહાર આવે છે. આ હતું મૃદાવરણ. હવે આપણે મૃદાવરણની ઉપયોગિતા જોઈશું. મૃદાવરણની ઉપયોગિતા. મૃદાવરણની ઉપયોગિતા જોઈએ તો
સૌથી પહેલું મહત્વનો એનો ઉપયોગ હોય તો એ છે માનવીઓનું નિવાસ સ્થાન. એટલે કે મૃદાવરણ ઉપયોગી છે આપણે ઘર બનાવવા માટે. જો મૃદાવરણ ન હોય તો તેના ઉપર આપણે મકાન કે બનાવી શકીએ નહીં, તો આપણે કઈ જગ્યાએ નિવાસ કરીએ. એટલે માનવીઓનું નિવાસ સ્થાન છે એ સૌથી પહેલો ઉપયોગ મૃદાવરણનું. બીજું, પીવા માટેનું પાણી પૂરું પાડે છે. એટલે કે જમીનની સપાટી છે તેના ઉપર જે પાણી છે એના ઉપર આપણી જીવસૃષ્ટિ નિર્ભર છે. એટલા માટે પાણી પૂરું પાડવા માટે પણ જમીન હોવી જરૂરી છે. એટલા માટે મૃદાવરણનો બીજો ઉપયોગ આપણે જોઈએ તો પીવા માટેનું પાણી પૂરું પાડવું. ત્રીજું, ખોરાક માટે ખેતીની સગવડ. ખોરાક માટે ખેતીની સગવડ. જો જમીન ન હોય તો આપણે ખેતી કઈ રીતે કરી શકીએ, અને જો ખેતી ન થાય તો આપણે ખોરાક કઈ રીતે મેળવી શકીએ. એટલા માટે ખોરાક, બધાનો ખોરાક છે એ બધા માટે જરૂરી છે. જો ખોરાક ન મળે તો માણસ જીવી શકે નહીં. એટલા માટે જમીન હોવી જરૂરી છે અને એના માટે મૃદાવરણ એ આપણને ઉપયોગી છે. એના પછી ઉદ્યોગ ધંધા માટે ખનિજો. એટલે કે ઉદ્યોગોના અસ્તિત્વ માટે ખનિજો હોવા જરૂરી છે. અને આ ખનિજો છે એ પૃથ્વીના પેટાળમાં આવેલા છે. એટલા માટે મૃદાવરણ ન હોય તો આ ખનિજો મેળવી શકીએ નહીં, અને જો ખનિજો ન મળે તો ઉદ્યોગ ધંધો છે એ ચાલી શકે નહીં. એટલા માટે છે ઉદ્યોગ ધંધા માટે આ ખનિજો છે મૃદાવરણ આપણને આપે છે. મૃદાવરણ વગર જંગલો શક્ય નથી. એટલે કે જંગલોના અસ્તિત્વ માટે પણ જમીન હોવી જરૂરી છે અને જમીન માટે મૃદાવરણ હોવું જરૂરી છે. એટલા માટે જંગલો છે એ આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે અને પશુ પક્ષીઓ પ્રાણીઓનું નિવાસ સ્થાન પણ છે. જો જમીન ન હોય તો જંગલો કઈ રીતે અસ્તિત્વમાં હોય. એટલે કે આ બધા હતા એ મૃદાવરણના ઉપયોગો હતા, એટલે મૃદાવરણની ઉપયોગિતા હતી. આજે આપણે પ્રસ્તાવના અને મૃદાવરણ વિશે જોયું. આગળ આપણે આના પછીના આવરણો જલાવરણ અને વાતાવરણ અને જીવાવરણ વિશે અભ્યાસ કરીશું. જય સ્વામિનારાયણ.